શનિના આ મંત્રો સાથે કરો ખાસ ઉપાય, ખતમ થઈ જશે ખરાબ દિવસો, શનિદેવ રહેશે મહેરબાન। ન્યાયના દેવતા શનિદેવને કર્મફળ આપનાર કહેવાય છે। શનિદેવની સાડાસાતી અને રૈયા કોઈ પણ વ્યક્તિ પર પડે છે તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તેમના આશીર્વાદ મેળવતા જ વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે। શનિવારે કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે। જ્યોતિષની માનીએ તો 2024 શનિથી પ્રભાવિત રહેવા વાળું વર્ષ છે। આ વર્ષે શનિની સ્થિતિમાં ફેરબદલ પણ થશે, જેનાથી દેશ અને દુનિયા પર અસર પડી શકે છે। ન્યાયના દેવતા શનિ વ્યક્તિના કર્મોના હિસાબે ફળ આપે છે। શનિની રૈયા અને સાડાસાતી ખૂબ ખતરનાક હોય છે। એમાં વ્યક્તિને દરેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। ત્યાં જ શનિદેવની કૃપા પ્રાપ્ત થવા પર વ્યક્તિ રાતોરાત રંકમાંથી રાજા બની જાય છે। શનિની કુદૃષ્ટિથી છુટકારો મેળવવા માટે અને એમની કૃપા મેળવવા માંગો છો તો શનિના સૌથી પ્રિય દિવસ શનિવારે કેટલાક ઉપાય કરી શકો છો। શનિદેવના આ ઉપાય કરવાથી વ્યક્તિના બધા દુઃખ દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યના પુત્ર અને ન્યાયના દેવતા શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે। 5 તત્વોમાં શનિદેવ વાયુ તત્વ સાથે સંબંધિત છે। જન્મકુંડળીમાં શનિદેવનો સંબંધ વ્યક્તિના જીવનથી લઈને તેની ક્ષમતા, કીર્તિ, પ્રતિષ્ઠા, નોકરી, સન્માન અને શારીરિક શક્તિ સુધીની દરેક બાબતો સાથે છે। તે જ સમયે જ્યારે શનિની રૈયા અને સાડાસાતી ચાલુ રહે છે ત્યારે તે વ્યક્તિને આ બધી બાબતોથી પરેશાન કરે છે। જો તમને શનિદેવની કૃપા મળે તો તમે જીવનની દરેક ખુશીઓ મેળવી શકો છો। તો ચાલો જાણીએ આ વિડીયોમાં શનિના ઉપાયો જે શનિવારે કરવામાં આવે તો તમારો જીવનનો ઉદ્ધાર થઈ શકે છે। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। શનિવારે કરો આ સરળ ઉપાય। આર્થિક રીતે પરેશાન છો તો શનિવારે કરો આ સરળ ઉપાય। જો તમે આર્થિક રીતે પરેશાન છો, તંગી અને દેવાનો સામનો કરવો, જો તમે દિવસ રાત મહેનત કરીને પણ જીવનમાં પ્રગતિ નથી કરતા તો શનિવારે 1 રૂપિયાનો સિક્કો લઈ લો। હવે સિક્કા પર સરસવના તેલનું એક ટીપું મૂકો। આ સિક્કાને શનિ મંદિરમાં રાખો। આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવની પ્રાર્થના કરો। થોડા દિવસો સુધી આ ઉપાયને અનુસરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। જીવનમાં સંપત્તિ આવવાના રસ્તાઓ બહાર આવવા લાગશે। જીવનમાં સફળતા મળતી નથી તો શનિવારે કરો આ સરળ ઉપાય। સખત મહેનત કર્યા પછી પણ ઘણા લોકો ઈચ્છિત સફળતા મેળવી શકતા નથી। જો તમને દરેક કામમાં અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો શનિવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો। આ પછી કાચા કપાસના દોરાનો એક ઘેરો લો। આ દોરાને પીપળના ઝાડના કોઈ પણ થડ પર 7 વાર વીંટાળવો। ભગવાન શનિદેવનું ધ્યાન કરતી વખતે ઓછામાં ઓછા 7 વાર તેમના મંત્ર ઓમ શ્રીમ હ્રીમ શનૈશ્ચરાય નમઃનો જાપ કરો। માત્ર આ ઉપાયને અનુસરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે। જીવનમાં પ્રગતિ માટે કરેલા પ્રયત્નો સફળ થશે। શનિવારે આ સરળ ઉપાય કરવાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે। ઘણા લોકોના જીવનમાં ઘણા પૈસા હોય છે પરંતુ તેઓ તેમના લગ્ન જીવનને લઈને ચિંતિત રહે છે। વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે મતભેદ અને નિરાશા રહે। આવી સ્થિતિમાં સુખ મેળવવા માટે શનિવારે થોડા કાળા તલ લો, તેમને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો। શનિદેવના મંત્ર ઓમ શ્રી શ્રી શનૈશ્ચરાય નમઃનો જાપ કરતી વખતે પણ જળ ચઢાવો। બસ આ ઉપાય કરવાથી દાંપત્ય જીવન ખુશીઓથી ભરાઈ જશે। આ ઉપાય કરવાથી તમને ઘરની પરેશાનીઓ અને નકારાત્મકતામાંથી રાહત મળશે। જે લોકોના ઘરમાં હંમેશા તકરાર, કષ્ટ અને ઝઘડા રહે છે તેનું મુખ્ય કારણ ઘરમાં નકારાત્મકતાની હાજરી છે, જેના કારણે પરિવારના સભ્યોમાં અલગતાવાદ ઊભો થવા લાગે છે। ઘરના સભ્યો એકબીજાથી દૂર રહે છે અને ચિંતામાં રહે છે। આ માટે શનિવારે સ્નાન કર્યા પછી શનિદેવના મંત્ર ઓમ શ્રી શનૈશ્ચરાય નમઃનો ઓછામાં ઓછો 31 વાર જાપ કરો। એક વાદળી ફૂલ પણ લો અને તેને ગંદા નાળામાં વહેવડાવો। બસ આ ઉપાય કરવાથી ઘરની ખરાબ નજર અને નકારાત્મકતા દૂર થઈ જશે। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે। શનિવારે આ ઉપાય કરવાથી તમામ સમસ્યાઓમાંથી રાહત મળશે। જો તમે જીવનમાં ખુશ ન રહી શકો, જો એક પછી એક કેટલીક સમસ્યાઓ આવી રહી છે અથવા તમે શનિદેવની સાડાસાતી અને રૈયાના પ્રકોપથી પરેશાન છો તો શનિવારે એક ડબ્બામાં સરસવનું તેલ લો। તેને તમારી સામે રાખીને શનિદેવના મંત્ર ઓમ પ્રં પ્રેમે પ્રૌંસ શનૈશ્ચરાય નમઃનો જાપ 21 વાર કરો। હવે આ બાઉલને ઢાંકીને બાજુમાં રાખો।
સાંજના સમયે તેલની વાટકી રાખો અને પીપળના ઝાડના મૂળમાં શનિદેવના નામ પર દીવો કરો. માત્ર આ ઉપાયને અનુસરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.